અભિમાન આવી જાય અને એવું જ અભિમાન આ દીકરાને આવી ગયું છે। દીકરાને અભિમાન આવી ગયું। હવે તો એ પોતાના મા બાપ સામુ નજર પણ નથી કરતો, નથી પત્ર લખતો, નથી ચિઠ્ઠી લખતો। કેમ? તો હવે તો દીકરો કલેક્ટર બની ગયો ને હવે મા બાપની શું જરૂર છે? સમય વીત્યો છે। સમય વીતતા એ દીકરાની માં માંદી પડી, તબિયત ખૂબ ખરાબ છે। એના પિતાએ ચિઠ્ઠી લખી કે દીકરા, તારી મારી તબિયત છે ને બહુ ખરાબ છે અને તારી માં તને એક વખત મળવા માંગે છે। દીકરા, એક વખત તો તું તારી માને મળી જા। પણ હવે કલેક્ટર બની ગયો એટલે સમય નથી, દીકરો આવતો નથી। બીજી ચિઠ્ઠી લખી, બીજી ચિઠ્ઠી લખી, એ છતાં દીકરો ન આવ્યો। જે માની હામ હતી કે મારે મારા દીકરાને એકવાર જોવો છે, એ સમય જતા માનું મૃત્યુ થયું, માં મરી ગઈ। સમાચાર મળ્યા એટલે દીકરો છે જીવતા તો ન આવ્યો પણ મરી ગઈ આવ્યો। માની ક્રિયાઓનું કામ પૂર્ણ કરી ફરીથી શહેરમાં રહેવા જતો રહ્યો। એના પિતા છે એ ગામડે એકલા રહે, ગામના જાપે ઝૂંપડી બાંધી છે, કેમ કે હતું એ તો વેચી નાખ્યું ને, જમીન હતી એ તો વેચી નાખી હતી। કેમ કે પોતાના દીકરા નોકરી કરાવી હતી। એવામાં આ દીકરો છે તેની સાથે નોકરી કરતી એક કલેક્ટર સ્ત્રી છે, તેની સાથે પ્રેમ સંબંધ બંધાણો અને બંને લગ્ન કરી લીધા। હવે બાપને છે ને એકલું એકલું લાગવા લાગ્યું, કેમ કે ગડપણનો જે સથવારો છે ને એ બે માણસ સિવાય કોઈ નથી સાહેબ। દીકરા દીકરીઓ તમને છોડીને વયા જાય પણ તમારો પતિ છે એ તમને નહીં છોડે અને તમારી પત્ની છે તમને નહીં છોડે। આ ગાડીના બે પૈડા છે। દીકરા દીકરીઓનો વિશ્વાસ નહીં પણ પતિ પત્ની છે એકાબીજાને નથી છોડતા। પણ હવે તારી પત્ની પણ ગુજરી ગઈ, કોઈ સહારો નથી, કોઈ ટાઢું ટુકડું આપી જાય તો ખાય, ખૂબ કંટાળો એ। એક ચિઠ્ઠી ફરીથી લખી, એ દીકરા, તારી માં જ્યારથી ગુજરી ગઈ છે ને તે દિવસનું મારું જીવન છે એ બરબાદ થઈ ગયું એવું લાગે છે। દીકરા, સમયે જમવાનું નથી મળતું, સમયે કોઈ વસ્તુ નથી મળતી। દીકરા, જો તું કહે ને તું તારી સાથે શહેરમાં રહેવા વયા આવું। દીકરાને ચિઠ્ઠી મળી, ચિઠ્ઠી વાંચી, પણ દીકરો છે શહેરમાં રહેતો હતો, પોતાની સ્ત્રી એ પણ કલેક્ટરની નોકરી કરતી હતી અને હવે ઘરમાં સ્ત્રીઓના રાજ આવી ગયા એવું કહીએ તોય ચાલે। એટલે ચિઠ્ઠી છે એને પોતાની પત્નીને વચાવી કે મારા પિતાશ્રી છે ત્યાં રહેવા આવવા માંગે છે, અને ત્યારે જે કલેક્ટર સ્ત્રી છે એને ચોખ્ખી ના પાડી દીધી કે નહીં હો, મારાથી મારા ઘરનું માન થાય છે, તારા બાપનું મારાથી કામ નહીં થાય। અને દીકરો છે ચિઠ્ઠીનો જવાબ નથી આપતો, ફરી ચિઠ્ઠી બાપે લખી। ફરી આ કલેક્ટરે પોતાની સ્ત્રીને પૂછ્યું, હવે પોતાના મા બાપને ઘરમાં રાખવા માટે, પોતાના મા બાપને ઘરમાં રાખવા માટે પોતાની સ્ત્રીને પૂછવું પડે ને તો એ પુત્રને ધિક્કાર છે સાહેબ, એ પુત્રને ધિક્કાર છે કે જેને જન્મ આપ્યો છે એવા મા બાપ। પેલી સ્ત્રીએ કીધું કે તું બહુ કે છે તો ઠીક છે, તારા પિતાના એ રહેવા લઈ આવ્યો, પણ છે ને એને મારે આપણી ભેગા નહીં, એને અલગ ઓરડું આપી દો। ગામડેથી પોતાના પિતાને રહેવા લઈ આવ્યો, એક અલગ ઓરડો આપ્યો છે। ઘરની અંદર નોકર ચાકર કામ કરે, એના પિતાનો જે ઓરડો છે ને ત્યાં એક ઘંટડી બાંધી દીધી, મંદિરમાં જેવી ઘંટડી હોય ને બેલ વગાડવાનો,
અને બેલમાં એક દોરી બાંધી અને દોરી છે એના પિતાના હાથમાં આપી દીધી કે બાપુજી તમારે કાંઈ કામ પડે ને તો આ બેલ વગાડજો, આપણા ઘરમાં નોકર ચાકર છે તમારું કામ કરી દે. એના બાપને આવી જિંદગી આપી છે, બાપ જિંદગી જીવે છે, શું કરે, ક્યાં જાય? કેમ કે ગડપણ ની અંદર જયારે દીકરાઓ આવું કરે ત્યારે મા બાપનો બીજો સહારો કોણ? બીજાના ઘરે થોડું જવાય. તો બીજા લોકો વાતો કરે અને પોતાના દીકરા દીકરીઓની વાતો સમાજ ખરાબ કરે ને એ કોઈ પણ મા બાપ ક્યારે સ્વીકારે નહીં સાહેબ. એ મા બાપ પાત્ર એવું છે, તમે એને ગમે એટલું દુઃખ આપો. હવે એવામાં જે કલેક્ટર છે ને એના ઘરે એક સંતાનનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો. 5-7 વર્ષનો દીકરો થયો. બાપા બેલ વગાડે, નોકર ચાકર કામ કરે, આ બધી 5 વર્ષનો દીકરો જોવે. સમય જાતા એ બાપાનું મૃત્યુ થયું. હવે આ તો કલેક્ટર દરજાનો માણસ, દાડો આવ્યો, સેટી મગાવી, ડંડલોપના ગાદલા મગાવ્યા, સારા એવા રસોઈયાને કીધું હવે જીવતા જે મા બાપને સારી જિંદગી જીવાડે, માં આપણી કોઈ પણ મદદ ન કરી હોય, સારી જિંદગી જીવડાવી ન હોય અને છેલ્લે બધી સેટી પલંગ લઈ આવો કે ડનલોપના ગાદલા લઈ આવો, એ શું કામનું સાહેબ? ડનલોપના ગાદલા લઈ આવ્યો, સેટી લઈ આવ્યો. સારા એવા રસોઈયાને કીધું, અનેક પ્રકારના ભોજન બનાવ્યા. કેમ તો કે આજે કલેક્ટરના પિતાનો દાડો છે. જીવતા સૂકા રોટલાનું એનો પીછું હોય અને મરી જાય ત્યારે ગામ ધોવાડો બંધ કરીએ. શા માટે ગામ ધોવાડો બંધ કરીએ? તો કે આપણી વાવા થાય કે ફલાણા ભાઈએ એના મા બાપ પાછળ ગામ ધોવાડો બંધ કર્યો. દાડો છે અને દાડાની અંદર સેજ ભરાણી છે. સેજની અંદર અનેક વસ્તુઓ મૂકી અને તેની અંદર ઓલી જે ઘંટડી હતી ને બેલ વગાડવાનું, જે બાપા વગાડતા, નોકરો કામ કરતા, એ બેલ પણ મૂકી દીધો. કેમ તો કે બાપા તો ગુજરી ગયા, બેલને આપણે શું કરવાનું? એટલી બધી જનબેદની ભરી હતી. કલેક્ટર દરજાના માણસો હતા અને એ સમયે જે કલેક્ટરનો પેલો 5-7 વર્ષનો દીકરો હતો ને ઊભો થયો. ઊભો થઈ અને સ્ટેજમાં જે ઓલી ઘંટડી મૂકી હતી ને ઘંટડી લઈ લીધી, બેલ લઈ લીધો. એટલે ઓલા કલેક્ટરે પૂછ્યું કે બાપા તો ગુજરી ગયા, આ બેલનું તારે શું કરવું? અને ત્યારે 5-7 વર્ષના દીકરાએ જે જવાબ આપ્યો સાહેબ, કીધું કે બાપા તો ગુજરી ગયા પણ ભવિષ્યમાં હું પણ ક્યારેક કલેક્ટર બનું અને મારે પણ તમને જો અલગ રૂમ રહેવા માટે આપવો હોય ને તો મારે ઘંટડી વેચાતી ન લેવી પડે ને, એટલે મેં આ ઘંટડી લઈ લીધી. એટલે પુનિત મહારાજ લખે છે ને, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ આ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, બાપને ભૂલશો નહીં. જીવતા મા બાપને સ્નેહથી સંભાળ્યો સાહેબ, ગુમાવ્યા પછી ગીતા સંભળાવવાનો શું અર્થ? જીવતા મા બાપને લાડકોડ પૂરનાર મા બાપને સદાય હૈયામાં રાખજો, પછી દીવાન ગઢમાં તસવીર લગાડવાનો શું અર્થ? મા બાપ જીવતા હોય ત્યારે સાથે બેસી જમવાની એમની ઈચ્છા પ્રેમથી પૂરી કરજો, પછી ગામ આખાને લાડવા ખવડાવવાનો શું અર્થ? સમય કાઢી વૃદ્ધ વડલા પાસે બેસી જાજો, પછી બેસણામાં ફોટા સામે બેસવાનો શું અર્થ?
અહીંયાથી માં જ અહીં એમનું ઠારી સેવાનું સુખ આપજો. પછી ગંગા જળમાં અસ્થિ પધરાવવાનો શું અર્થ? ઘરમાં બેઠેલા આ તમારા જે મા બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો. પછી 68 તીર્થ યાત્રા કરવાનો શું અર્થ સાહેબ? માવતર એ જ મંદિર, એ જ સનાતન સત્ય રાખજો. પછી રામ નામ સત્ય છે એ બોલવાનો શું અર્થ? રામ નામ સત્ય છે બોલવાનો શું અર્થ? યાત મા બાપની છત્ર છાયામાં અને વાલપણના બે વેણ બોલી લેજો. યાત મા બાપની છત્ર છાયામાં અને વાલપણના બે વેણ બોલી લેજો. અંત સમયે આ હોઠ પીડાઈ ગયા પછી એમાં ગંગા જળ મૂકીને શું કરશો? અંત સમયે હોઠ પીડાઈ ગયા પછી ગંગા જળ મૂકીને શું કરશો? બાપને ભૂલશો નહીં, બાપને ભૂલશો. અહીંયા મા બાપની છત્ર છાયામાં અને વાલપણના બે વેણ બોલી લેજો. અંત સમયે હોઠ ભીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? મા બાપ છે એ મરણ પતારીએ પડ્યા હોય પછી વાટકીમાં ગંગાજળ લઈએ પછી ચમચી અને ગંગાજળ પીવડાવીએ ને સાહેબ શું ભાવાર્થ? જીવતા મા બાપને ક્યારેક પાણીનો કળશો ભરીને પીવડાવજો. આના જેવું પુણ્ય ક્યાંય તમને નહીં મળે છે, ક્યાંય નહીં મળે આના જેટલું પુણ્ય. પછી પીપળે પાણી રેડવા જાય, પ્રયાગ પાણી રેડવા જાય, પ્રાચી પાણી રેડવા જાય. જીવતાને કોઈ દી પાણીનો કળશો પીવડાવ્યો? અને જીવતા મા બાપને હાચવા હોય અને જીવતા મા બાપને પૂજ્યા હોય ને તો જ ક્યારેક તીર્થમાં જઈ એની પૂજા કરવી. બાકી મા બાપ નથી કહેતા કે તમે મારી પૂજા કરવા આવો. જીવતા મા બાપને સેવા ચાકરી કરી હોય ને અને જીવતા મા બાપને પૂજ્યા હોય ને તો જ મા બાપ છે એનું શ્રાદ્ધ કરવા માટે આપણે જવું જોઈએ. બાકી મા બાપ આપણને ક્યાં કહે છે કે તમે આવો? વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યા એના છાપરે મારે કેમ જવું? વૃદ્ધાશ્રમની અંદર વર્ષો વિતાવ્યા એના છાપરે મારે કેમ જવું? બટકું રોટલો ભારે પડ્યો, હવે કાગડો થઈને મારે કેમ ખાવું? જિંદગી આખી જોયું નહીં, હવે મારે પિતૃ થઈ કેમ પૂજાવું? પારકા સમજી પાટા જ માર્યા, મારે હવે સપકણ કેમ જતાવું? મારે હવે પિતૃ થઈ નથી પૂજાવું, મારે હવે પિતૃ થઈ નથી પૂજાવું સાહેબ. અને મા બાપની જ્યારે તિથિ આવે પછી આપણે વાસ નાખીએ, જાનને કહીએ એકદમ શાંતિથી આવજો. હજી આપણે અડધી પોણી કલાક લાગી જાય એટલે એકદમ શાંતિથી એવું લાગે થોડી વાર ત્યાં ઉતારો આપી દો અને આપણે ફરીથી જ્યારે એને આજ્ઞા કરીએ ત્યારે ફરીથી જાન લઈને આવે. વળી ગયા છે એટલે જરાક એક બે ભાઈ જાજો, હરેશભાઈ જરાક વાહ. ધાનને આપણે એકવાર ખૂબ તાજડા ગડગડાટ સાથે વધાવી લઈએ પહેલા તો. પણ હજી હું તમને રૂક્ષ્મણી વિવાહમાં લઈ જાય ને કે ખરેખર પોણી કલાક તો લઈએ જ તમારી. કેમ કે તમે બધા ભાવથી એટલી કથા સાંભળો છો ને એ કથા ટૂંકમાં કહેવાની ઈચ્છા જ નથી થતી. અને ઉતારે પછી ડીજે થોડી વાર બંધ કરાવી દેજો. મયંક તું હવે ને નીચે બધી તૈયારી કરી. આ બેન ને કે છે નો હોય આ બેન ને કે યાર મયંક બધું
કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મા બાપને ખૂબ પ્રેમ કરજો, મા બાપને ખૂબ સાચવજો સાહેબ. અક્રૂરજી છે ભગવાનને લેવા આવ્યા, માં યશોદાજી છે એ સમજતા નથી. અને નંદજી સમજાવે કે કેટલાક વર્ષો સુધી તું તારા દીકરાને પોતાનો કરીને રાખીશ. હવે એને થોડો બહાર નીકળવા દે તો ખબર પડે કે આ બહારની દુનિયા શું છે. નંદજીએ સમજાવ્યા, યશોદાજી સમજી ગયા છે. સવાર પડ્યું છે, આજે છેલ્લી વારમાં યશોદા છે એ કૃષ્ણને વાળ ઓળાવી આપે છે. યશોદાને ખબર નથી કે કૃષ્ણ પાછા વૃંદાવનમાં નહીં આવે. વાળ ઓળાવ્યા, માથે મોરપીંછ બાંધ્યું છે, ચાંદલો કરી દીધો, કાજળ લગાવ્યું છે. તૈયાર કરી સવારના પોરમાં અક્રૂરજીએ રથ શણગાર્યો. ભગવાન કૃષ્ણ રથ ઉપર બેસાડ્યા. માં યશોદા છે એનું રડવાનું બંધ નથી થતું. કેમ તો કે કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસમાં પહેલી વાર ક્યાંક બહાર જાય છે. 11 વર્ષ અને 52 દિવસમાં પહેલી વાર વૃંદાવનની બહાર નીકળે છે. અને બા યશોદા છે તેને આંખમાંથી આંસુ છલકાઈ આવ્યા છે, આંસુ બંધ નથી થતા. વ્રજવાસીઓને ખબર પડી કે આજે મારો કૃષ્ણ છે, મારો ઠાકોર છે. એ વ્રજને છોડી અને મથુરામાં જાય છે. વ્રજની ગોપીઓ છે એ કૃષ્ણને રોકે છે. રથને આડે સૂઈ ગયા બધા કે નહીં, મારા કૃષ્ણને ક્યાંય ન જવા દઈએ, મારા કૃષ્ણને મારાથી અળગો ન થવા દઈએ. અને કૃષ્ણ છે એને સમજાવ્યા કે ગોપીઓ, હું કઈ કાયમ માટે થોડો જાઉં છું. હું તો હમણાં ખાલી 2-3 દિવસ પૂરતા આ યજ્ઞના દર્શન કરવા માટે જાઉં છું. આ 2-3 દિવસમાં યજ્ઞ પૂરો થઈ જશે એટલે હું પાછો આવી જાય, તમે ચિંતા ન કરો, હું પાછો આવી. ગોપીઓને સાંત્વના આપી છે. રથ આગળ હાલ્યો છે. નંદજી અને ગોવાળિયાઓ પણ કૃષ્ણની સાથે જાય છે. એમ તો કે કંસે આમંત્રણ મોકલ્યું છે. રસ્તામાં અક્રૂરજીને ભગવાનના દર્શન થયા છે. સાંજના સમયે રથ મથુરામાં પહોંચ્યો. જેમ રામજીને બગીચાની અંદર ઉતાર આપવામાં આવ્યા એમ કૃષ્ણને પણ ત્યાં બગીચામાં ઉતાર આપવામાં આવ્યા છે. કીધું કે અક્રૂર કાકા તમે ઘરે જાઓ, અમે તો અહીંયા બગીચામાં જ રોકાશું. બગીચામાં રોકાણા. સવાર પડ્યું છે. કૃષ્ણને થયું કે ચાલો મથુરા નગરીને જોવા જઈએ. મથુરા નગરીને જોવા માટે જાય છે. નંદજીએ કીધું કે આપણો ગોકુળ નથી, હો, ધ્યાન રાખજો. ભગવાન કે તમે ચિંતા ન કરો. અને મથુરા નગરીને નિહાળતા નિહાળતા નીકળ્યા છે. મથુરાની અટારીઓની અંદર સ્ત્રીઓ ઊભી છે. કેમ તો કે કૃષ્ણનો જય જયકાર થઈ રહ્યો છે. કૃષ્ણ મથુરામાં પધાર્યા છે. પણ આ તો ગોકુળવાસો વ્રજવાસીઓ ક્યારે સારા કપડાય નહોતા પહેર્યા. ભગવાન કૃષ્ણ છે ને એ જ્યાં સુધી વૃંદાવનમાં રહ્યા છે ને ત્યાં સુધી ભગવાને ક્યારે સીવડાવેલા કપડા નથી પહેર્યા. ભગવાન કૃષ્ણ છે એ જ્યાં સુધી વૃંદાવનની અંદર રહ્યા છે ત્યાં સુધી વાળ કોઈ દિવસ નથી કપાયા. ભગવાન કૃષ્ણ છે એ વૃંદાવનમાં જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી ક્યારે પગમાં ચપ્પલ નથી પહેર્યા, સાંકળી નથી પહેરી. ભગવાન કૃષ્ણ છે એ જ્યાં સુધી વૃંદાવનની અંદર રહ્યા છે ત્યાં સુધી ભગવાને ક્યારે કોઈ અસ્ત્રનો ઉપયોગ નથી કર્યો. જેટલા રાક્ષસો આવ્યા છે એ બધાને મુષ્ટિકાના પ્રહારથી જ માર્યા છે. જય જયકાર થયો છે કૃષ્ણનો મથુરામાં. હવે ગોકુળના ગોવાળિયાઓ કઈક આયે તો બધા સારા સારા કપડા પહેરીને ફરે છે, આપણા કપડા જોઈને કોઈક દાંત કાઢશે તો ભગવાન હમણાં એની વ્યવસ્થા કરાવી દો. અને રસ્તામાં તેને કંસનો પ્રિય ધોબી મળ્યો છે. ધોબીને કીધું કે આમાંથી થોડા કપડા અમને પહેરવા માટે આપ. ધોબી કે આ તો રાજા કંસના કપડા છે, તમને ના આપી શકું.
અને ભગવાને વિચાર્યું કે આ મથુરાની અંદર લીલા અહીંથી જ ચાલુ કરી નાખવી. ધોબીને મનાવ્યું પણ ધોબી માન્યો નહીં. એટલે ભગવાને ત્યાં ધોબીનું રામ નામ સત્ય કરી નાખ્યું, ધોબીનો નાશ કર્યો. કપડાનું જે પોટલો તેમાંથી ખોઈલો, કપડા બધા જેમ જેમ ફીટ બેઠતા હતા એમ પહેરી લીધા. ઘણાને ફીટ નહોતા બેઠતા તો એની ચિંતા ન કરો, દરજીની ન્યા ગયા કે બધાને જેમ માપે બેઠે ને એમ કપડા ફિટ કરી આપો. દરજી સમજી ગયો કે જો નહીં કરી આપું તારી જે ધોબીની હાલત તો એ જ હાલત મારી થશે. સમજી ગયો. એ પછી સારા એવા કપડા પહેરી અને એને વિચાર્યું કે ચાલો ને આપણે યજ્ઞના દર્શન કરવા માટે જાય. એવામાં રસ્તામાં તેને કુબજા મેળી છે. કુબજાના બધા અંગ વાંકા છે, કદરૂપી છે. કુબજા એના હાથમાં ચંદનનો વાટકો છે. ભગવાન કે આપણે કપડા તો સારા પહેરી લીધા પણ હવે ચંદન કરવું જરૂરી છે. એટલે કુબજાને ભગવાને પ્રેમથી બોલાવી છે કે હે દેવી થોડું ચંદન આપજો ને. અને કુબજાનું જે રૂપ જોઈ ને એટલા પ્રેમથી ભગવાને બોલાવી એટલે કુબજા છે એને તરત ચંદનનો વાટકો ભગવાનને આપી દીધો. અને જ્યારે ચંદન લેવા જતા હતા ત્યારે ભગવાનના હાથનો જે સ્પર્શ થયો છે ને તો કુબજા છે એ સુંદર યુવતી સ્ત્રી બની છે. સાહેબ કુબજા યુવાન સ્ત્રી બની છે. ભગવાન એને વચન આપ્યું કે હું તારા ઘરે એક વખત જરૂર તને દર્શન દેવા માટે આવીશ. આગળ હેલા છે. બ્રાહ્મણોને યજ્ઞ કરતા જોયા. કંસે 5 દિવસનો યજ્ઞ યોજ્યો હતો. એમાં 5મો દિવસ ચાલુ હતો કે જો આ 5મા દિવસનો યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય તો કંસને કોઈ મારી શકે નહીં. પણ 5મા દિવસે કંસનો કાળ કૃષ્ણ મથુરામાં પહોંચી ગયા અને સભા મંડપની વચમાં રાખેલા ધનુષ્યને ભગવાને રમત માત્રમાં ભાંગી નાખ્યું છે. અને તેની પણસ ચડાવી ખેંચતા તે વચ્ચેથી ભાંગી પડ્યું. આથી બ્રાહ્મણો ગભરાયા, કીધું કે હવે કંસનું મૃત્યુ નિશ્ચિત છે. સવારના પોરમાં ફરીથી કંસે જે મલક્રીડાનો મહોત્સવ ચાલુ કરાવ્યો છે, જે કોલ્યા પીળ હાથી ને મદિરાનું પાન કરાવ્યું છે, ભગવાનને આવતા જોઈ કંસે જે હાથીને ચલાવનારો છે તેને કીધું કે જાઓ કૃષ્ણ ઉપર હાથીને ચડાવી દો. કૃષ્ણએ કોલ્યા પીળ હાથીનો સહાર કર્યો છે. આગળ ભગવાને ચાણૂર અને મુષ્ટિકને પણ મારી નાખ્યા. હવે વારો છે કંસનો. મારી નાખવો કે જીવતો રહેવા દેવો? મારી નાખવો, જીવતો નથી રાખવો. પાક્કું. ભગવાન કંસના મહેલમાં જાય છે. કંસ છે એ પોતાના રાજ સિંહાસન ઉપર બેઠો છે અને રાજ સિંહાસન ઉપર બેઠો ભગવાન આવેલા જો નગારા વગાડવા વાળા હતા એકદમ જોરથી નગારા વગાડવા લાગ્યા છે. કંસ બરાડા પાડવા લાગ્યો કે આ નગારા બંધ કરો. પણ કંસના કાનમાં મોતના નગારા સંભળાય છે, કાળના નગારા સંભળાય છે. અને કંસે પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે આનંદના 2 દીકરાઓ છે એને મારી નાખો. અનેક સિપાહીઓ કૃષ્ણની સાથે લડવા માટે આવેલા છે. બધાનો ભગવાને સહાર કર્યો. તરત જ કૃષ્ણ છે એ કંસ રાજ સિંહાસન ઉપર બેઠો હતો ત્યાં જઈ અને કંસને પોતાના સિંહાસન ઉપરથી નીચે પાડ્યો છે. અને જે ઓલા કોલ્યા પેટનો હાથી હતો તેના જે દાંત ભગવાન પોતાના હાથમાં લઈ આવ્યા હતા તેના દ્વારા જ ભગવાન આજે આયા મથુરાની અંદર કંસનો સહાર કર્યો છે. કૃષ્ણ કનૈયા. એટલી જ વાર લાગે, ખબર ને? ખબર ને બધાને? એટલી જ વાર લાગે. મૃત્યુને આવતા કઈ બહુ વાર ન લાગે. કંસનું મૃત્યુ થયું છે. બંને ભાઈઓ પોતાના માતા પિતાને મળવા ગયા છે. 11 વર્ષ અને 52 દિવસ પછી આજે કૃષ્ણ પોતાના મા બાપને મળ્યા છે, વસુદેવ અને દેવકીને. કંસને માર્યા બાદ મથુરાની રાજગાદી ઉપર કૃષ્ણનો રાજ્યાભિષેક કરીએ એવી બધીની ઈચ્છા હતી, પણ કૃષ્ણએ ના પાડી કે નહીં, મેં રાજગાદી મેળવવા માટે કંસને નથી માર્યો. કંસ છે એના પાપ વધી ગયા હતા એટલે મેં કંસને માર્યો છે. અને કંસના પિતા
ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી અને રાજગાદી ઉપર બેસાડ્યા છે. નંદ બાબાને આશ્વાસન આપ્યું કે નંદ બાબા, મેં કંસને મારી નાખ્યો. હમણાં કંસના અનેક દોસ્તારો છે જે રાક્ષસો છે, તે મથુરા ઉપર ચડાઈ કરશે અને મારે રહેવું જરૂરી છે. એટલે હું થોડા દિવસ મથુરામાં જ રોકાઉં છું. તમે ગોવાળિયાઓને સાથે લઈ અને ગોકુળની અંદર જાઓ. નંદજી છે એને ખબર પડી કે કૃષ્ણ છે એ મારો દીકરો નતો, મેં તો કાલે એનું પાલન પોષણ કર્યું છે. અને નંદજીને જ્યારે આ ખબર પડી ત્યારે તેને ખૂબ દુઃખ થયું છે. નંદજી કે હું તો સમજી લઈશ, પણ હું તારી માં યશોદાને કેવી રીતે સમજાવી? અને ત્યારે કૃષ્ણએ કીધું કે માં યશોદાને કહેજો કે કૃષ્ણ એક વખત તો જરૂર મારી યશોદાની પાસે આટો મારવા આવશે. આમ સાંત્વના આપી અને નંદ બાબાને વેડાવ્યા છે. એ પછી તો કૃષ્ણ છે ને ગર્ગાચાર્યજી પાસે ભણવા માટે મોકલાવ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર ભગવાનના થયા છે. ગર્ગાચાર્યજી પાસે સાંદીપની ઋષિના આશ્રમમાં આવ્યા છે ભણવા. ઉજ્જૈનની અંદર જે આશ્રમ રહેલો છે. અને ભગવાન વેદોને, ધનુર્વેદને, વિદ્યાઓને ભણ્યા છે. 64 દિવસમાં ભગવાન 64 પ્રકારની વિદ્યાઓ શીખ્યા છે. 64 દિવસમાં. અને પછી ગુરુ દક્ષિણામાં શું જોઈએ ત્યારે ગુરુજી કહે છે કે મારે તો કાંઈ નથી જોતું, પણ ગુરુમાંથી રહેવાનું નહીં. એને ખબર હતી કે આ તો સ્વયં નારાયણ છે. એટલે કીધું કે અમે જ્યારે પ્રભાસની અંદર યાત્રા કરવા માટે ગયા હતા ત્યારે મારો પુત્ર છે ને એને સમુદ્ર ગળી ગયો, તો મને પુત્ર પાછો લાવી આપો. અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના ગુરુનો પુત્ર ફરીથી લઈ આવી આપે છે. ફરીથી ભગવાન મથુરામાં આવ્યા છે. ભગવાનનો આજે જન્મ નક્ષત્ર છે. મથુરાની અંદર બધા ખૂબ રાજી થઈ રહ્યા છે. કેમ? તો કે આજે મથુરાની અંદર ભગવાનનું નક્ષત્ર, જન્મ નક્ષત્ર ઉજવાઈ રહ્યું છે. થોડી વાર આપણે વરાજાને ત્યાં માતાજીના મઢમાં અથવા તો આપણું જ્યાં હરેશભાઈનું ઘર છે ત્યાં બેઠવાની વ્યવસ્થા કરી આપજો. કે ઘોડો અહીંથી દેખાય છે મને, વરાજા હામાં દેખાય. ભગવાનનું જન્મ નક્ષત્ર છે. જન્મ નક્ષત્ર એટલે જન્મ સમય. મથુરાવાસીએ આખા મથુરાને શણગાર્યું. કેમ? તો કે આજે ભગવાનનું નક્ષત્ર છે, પણ જેનો જન્મ છે, જેનો જન્મ નક્ષત્ર છે એ કૃષ્ણ આજે મથુરાની છેલ્લી જે અટારી છે એની ઉપર ચડીને બેઠા છે. અને મથુરાની જે છેલ્લી અટારી ઉપર ચડીને બેઠા અને અહીંયા બેઠા બેઠા પોતાના ગોકુળને નિહાળે છે, પોતાના વૃંદાવનને જુએ છે. વૃંદાવનને જોયું. એ સમયે ભગવાનનો સખા, ભગવાનનો મિત્ર ઉદ્ધવજી ભગવાનને ગોતતો ગોતતો છેલ્લી અટારી આવ્યો અને ભગવાનની આંખમાં આજે એને આંસુ જોયા છે. ભગવાન રડ્યા છે પોતાના વૃંદાવનને નિહાળતા નિહાળતા. પૂછ્યું કે કૃષ્ણ તમે શા માટે રડો છો? તમને તો અહીંયા બધા ખૂબ ખુશ રાખે છે, તમારે રડવાનું કારણ? અને ત્યારે કૃષ્ણ કહે છે કે હું રડતો નથી, પણ મને કોઈની યાદ રડાવી રહી છે. અને કૃષ્ણને કોની યાદ રડાવે છે? કૃષ્ણને માં યશોદાની યાદ રડાવે છે. કૃષ્ણ છે એને ગોપીઓની યાદ રડાવે છે. કૃષ્ણ છે એને ગાયોની યાદ રડાવે છે. કૃષ્ણ છે એને ગોવાળિયાઓની યાદ રડાવે છે. નહીતર આ તો અત્યારે કૃષ્ણ રાજમહેલમાં રહે છે, પણ એ છતાં એને વૃંદાવનની યાદ આવે છે. કૃષ્ણ છે આજે રડે છે. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની
ભોગ છે મજાના. ઓ છપ્પન પ્રકારના ભોગ છે મજાના. છપ્પન પ્રકારના ભોગ છે મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી ગઈ ગોકુળમાં. હે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી લઈ ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. હરિ બોલ ભાવ से तालियों के साथ. ओ सोना रूपाना मुगट बजाना. સોના રૂપાના ગંગટ બજાના. ओ सोना रूपाना અહીં મુગટ બજાના. સોના રૂપાના ગંગટ બજાના. और पीछ बाग मारी रही गई गोकुळમાં. હે મોર પીછે બાગ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મૂર્તિ મારી રહી ગોકુળમાં. ઓ હાથીને ઘોડા અહીં ઝૂલે પાડીએ. હે હાથીને ઘોડા અહીં ઝૂલે પાડીએ. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ રાણી પટરાણી અહીં મેલે સુહાય છે. એ રાણી પટરાણી અહીં મેલે સુહાય છે. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કે જો તવજી. રાધાજીને એટલું કે જો એ અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ નંદ લાલા ને મારા નંદના લાલા ને. નંદ લાલા ને મારા
માતા યશોદાજી સાબરે મમતા ને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, કમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. કમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. કૃષ્ણની આંખમાં આંસુ જોઈને ઉદ્ધવજીએ પૂછ્યું એટલે કીધું કે ઉદ્ધવ, હું તો મારી માં યશોદાની યાદમાં રડું છું, મારી ગોપીઓની યાદમાં રડું છું. એટલે ઉદ્ધવે કીધું કે ભગવાન, અહીંથી વૃંદાવન ગોકુળ ક્યાં દૂર છે, તમે એકવાર આટો મારી આવો ને, એવું લાગે તો સાથે હું પણ આવું. એટલે ભગવાને કીધું કે ઉદ્ધવ, હું જાવ એમાં મને કઈ વાંધો નથી, પણ હું જો વૃંદાવનમાં એક વખત જઈને તો માં યશોદાનો પ્રેમ, રાધાનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ, મારી ગાયોનો પ્રેમ, મારા ગોવાળાનો પ્રેમ, એ છે ને મને પાછો અહીંયા મથુરામાં નહીં આવવા દે. તો હું એક વખત જઈ આવું. ભગવાન કે હા, તમે એક વખત જઈ આવો, માં યશોદાને મારી યાદ આપી આવો. અને ઉદ્ધવજી છે એક ગુરુ બૃહસ્પતિના શિષ્ય હતા. થોડું એને અભિમાન પોતાના જ્ઞાનનું. અને ઉદ્ધવજી છે એ ભગવાન કૃષ્ણનો સંદેશો લઈ અને અક્રૂરજી જે રથ લઈને કૃષ્ણને લેવા આવ્યા હતા ને, એ જ રથ લઈને વૃંદાવનમાં આવ્યા. ગામમાં ગોવાળિયાઓ બેઠા છે, સોનાનો રથ આવતો જોઈ અને ગોવાળિયા સામે દોડ્યા. કેમ તો કે એવું લાગ્યું કે કૃષ્ણ આવ્યા છે, પણ રથની અંદર જોયું ને તો કૃષ્ણ નથી. તરત બધા ઉદાસ થયા. ઉદ્ધવે પૂછ્યું, નંદજીનું મકાન ક્યાં? તો કોઈએ કીધું કે જે તમને આંસુની નદી દેખાય છે ને, એ સીધા રસ્તે ચાલ્યા જાઓ અને જ્યાં એ રોકાય ને એ જ નંદજીનું ઘર. કેમ કે જ્યારથી કૃષ્ણ માં યશોદાને છોડીને ગયો છે ત્યારથી એકેય દિવસ એવો નહીં ઉગ્યો હોય કે માં યશોદાજી નહીં રેડા હોય. એટલો યશોદાજી કૃષ્ણને પ્રેમ કરે છે. ઉદ્ધવ છે નંદજીના આંગણે એવો આદર સત્કાર થયો છે. જમી પરવડી અને બેઠા છે, વાત કરી કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એમાં યશોદાએ કીધું કે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો તો કૃષ્ણને જ ન લેતા હોય. તો ઉદ્ધવે કીધું કે માં, હમણાં થોડો કામમાં વ્યસ્ત છે, પણ કીધું છે કે જ્યારે સમય મળશે ત્યારે એ તમને જરૂર મળવા આવશે. એટલું કહી ઉદ્ધવજી પોતાની વાણીને વિરામ આવે છે. પણ માં યશોદા કહે કે મને મારો લાલો ક્યારે યાદ કરે કે નથી કરતો? માં તો તમને હરેક વખતે યાદ કરે. જમવા બેઠે ને તો કે મારી માં યશોદાએ જે મને રાંધીને રસોઈ ખવડાવી છે ને, એની જેવી રસોઈ તો કોઈ ન બનાવી શકે. માં તમને વારંવાર યાદ કરે છે. રાત વીતી ગઈ છે. ઉદ્ધવ સવારમાં ગોપીઓને સંદેશો આપવાનો વિચારી યમુનાના કાંઠે સ્નાન કરવા જાય છે. યમુનાના કાંઠે ગોપીઓ છે એ પોતાનું ઘરકામ કરી રહી છે, કપડાં ધોઈ રહી છે, પાણી ભરવા આવેલી છે. કોઈએ કીધું કે ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવ્યા છે. એટલે તરત ગોપીઓ ઉદ્ધવજીને ફરતે ઊભી રહી ગઈ. હવે આ ગોપીઓની પરિસ્થિતિ જોઈ અને ઉદ્ધવને થયું કે હમણાં મારું જ્ઞાન હું અહીંયા આપીશ. એટલે ઉદ્ધવે કીધું કે ગોપીઓ, કૃષ્ણ તમને બહુ યાદ કરે છે, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. અને ગોપીઓ શું જવાબ આપ્યો કે સંદેશો તો એનો હોય કે જે અમારાથી દૂર થાય, પણ કૃષ્ણ તો અમારાથી દૂર થયા જ નથી. કૃષ્ણ તો અમારા હૃદયમાં વાસ કરે છે. એનો સંદેશો થોડો હોય, એ તો અમારી સાથે છે. અને ઉદ્ધવ છે અહીંયા આપણું નહીં હાલે. અનેક જ્ઞાનની વાતો કરી પણ ગોપીઓના જ્ઞાનની સામે ઉદ્ધવનું જ્ઞાન ટૂંકું પડ્યું. કેમ કે પ્રેમ છે. ઉદ્ધવને કીધું કે કૃષ્ણને કહેજો એકવાર તો અમને મળવા આવે. અમને નહીં
તો માં યશોદાને નજરમાં રાખીને એકવાર તો વૃંદાવન ગોકુળમાં આવે. ઉદ્ધવજી છે એ કહે છે કે ગોપીઓ તમે વિલાપ ન કરો, કૃષ્ણ છે તમારાથી ક્યાંય દૂર નથી ગયો, અહીં મથુરામાં જ છે, જરૂર આવશે. અને ગોપીઓ છે એ તો કૃષ્ણને અદ્ભુત પ્રેમ કરે સાહેબ, અને જે લોકો જેને પ્રેમ કરતા હોય ને એને ક્યારેય ભૂલાવી ન શકે. અને પ્રેમ વસ્તુ એવી છે કે પ્રેમની અંદર મનુષ્ય છે એ પોતાનું ભાન ભૂલી જાય, ને એવું જ ભાન આજે ગોપીઓ ભૂલી ગઈ છે. પણ આપણે પ્રેમને બીજી જ ભાષા આપી દીધી છે કે એક સ્ત્રી અને એક પુરુષ જ પ્રેમ કરી શકે. એવું નથી સાહેબ. એક સ્ત્રી છે પરમેશ્વરને પણ પ્રેમ કરી શકે, એક પુરુષ છે તે પરમેશ્વરને પણ પ્રેમ કરી શકે. અને ગોપીઓએ એનો જે પ્રેમ છે ને એની અંદર હૃદયનો ભાવ સાચો છે. અને ગોપીઓ કહે છે મેં જો એસા જાનતી પ્રીત કિએ દુઃખ હોય, मैं जो ऐसा जानती के प्रीत किए दुख हो, नगर डडेरा पीटती श्याम से प्रीत न करियो को. मैं नगर ढिंढोरा पीटती के श्याम से प्रीत न करियो. ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, જો અમને ખબર હોત ને તો અમે કૃષ્ણને પ્રેમ જ ન કરત. અમને ખબર હોત ને કે કૃષ્ણ અમને છોડીને વયો જશે તો ક્યારેય અમે કૃષ્ણને અમારો આ હૃદય અમારું દિલ ના આપત. અને કૃષ્ણને અમારો સંદેશો આપજો ને કહેજો કે અમને જરૂર એક વખત મળવા આવે. ગોપીઓ છે એ ઉદ્ધવને વિનંતી કરે છે મિલા દો श्याम से उद्धव तेरा गुण हम भी गाएंगे. मिला दो श्याम से उद्धव तेरा गुण हम भी गाएंगे. કે ઉદ્ધવ એક વખત ખાલી તો મને મારા કૃષ્ણ સાથે મિલન કરાવી દે ને આખી જિંદગી તારી દાસી બનીને રહેશું અમે. હવે ખાલી વિચારો કે આ ગોપીઓ છે કૃષ્ણને કેટલો પ્રેમ કરતી હશે. ઉદ્ધવ છે એ જ્ઞાન દેવા આવ્યા હતા પણ જ્ઞાન લઈને ગોકુળમાંથી ગયા છે. એક દિવસ ઉદ્ધવ રોકાણા. સાંજના સમયે ઉદ્ધવજીએ રજા લીધી. માં યશોદાએ કૃષ્ણ માટે માખણ મોકલાવ્યું છે ને માખણ કૃષ્ણને આપ્યું ને કૃષ્ણએ માખણને આરોગ્યું છે. એ પછી તો ભગવાન કુબજાના ઘરે ગયા છે, કુબજાનો ઉદ્ધાર કર્યો છે. અને ભાગવત આપણને દસમ સ્કંદ પૂર્વાર્ધ, ભાગવતમાં 2 સ્કંદ છે, 10માં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પહેલો સ્કંદ પૂર્વાર્ધ પૂર્ણ કરીને આપણને ઉત્તરાર્ધ સ્કંદની અંદર લઈ જાય છે. અને તે સ્કંદની અંદર ભગવાનના વિવાહની વાત આવે છે. કંસનું મૃત્યુ થયું. એ પછી કંસની 2 રાણીઓ જેનું નામ છે અસ્તિ અને પ્રાપ્તિ, આ બંને જરાસંઘ પોતાના પિતાના ઘરે આવી જાય છે. પિતાએ પૂછ્યું કે તમારા વિધવા હોવાનું કારણ બતાવો. કીધું કે કૃષ્ણ આવ્યો તો મારા પતિને મારી નાખ્યો. જરાસંઘ છે એને બંને ભાઈઓ શ્રી કૃષ્ણ બલરામ સૈન્ય સહિત ઘેરી લીધા છે. અને જરાસંઘની સેનાથી પોતાના સૈન્યને પીડા પામતું જોઈ અને બંને ભાઈઓએ ધનુષ્યને ધારણ કરી અને જરાસંઘ સામે યુદ્ધ કરવા લાગ્યા છે. જરાસંઘના સૈન્યનો નાશ થયો અને તેનો રથ ભાંગી પડ્યો. એટલે બલરામે તેને પકડી અને વરુણ પાસથી બાંધી લીધો. પણ ભગવાન કૃષ્ણએ અટકાવ્યા, એને છોડી દ્યો. અને જરાસંઘ છે તપ કરવા માટે ચાલ્યો ગયો છે. શ્રી કૃષ્ણે જરાસંઘનું અઢળક ધન છે એ રાજા ઉગ્રસેનને પોતાના નાનાને આપ્યું છે. જરાસંઘે 17 વખત ભગવાન કૃષ્ણની ઉપર ચઢાઈ કરી અને 17 વખત જરાસંઘ છે એ કૃષ્ણથી હાર્યો છે. કેમ કે આ તો આદિ પરમાત્મા પોતે. હવે 18મી વખત જરાસંઘ વંશ છે તેની સહાય લીધી અને કાળે વનને લઈ અને જરાસંઘ લડવા આવ્યો.
અને મથુરા ઉપર બેવડું સંકટ આવેલું જોઈ અને ભગવાન કૃષ્ણે વિચાર્યું કે કાળઈ વન મહાદેવજીનું વરદાન છે એટલે તે નહીં મરી શકે. અને ભગવાન વિચાર્યું કે કાળઈ વન આવે એ પહેલા મારા જે યદુવંશીઓ છે, મારો જે પરિવાર છે, એને યોગ્ય જગ્યાએ મોકલી દઉં, કિલ્લો બંધાવી દઉં. ભગવાન વિશ્વકર્માને આજ્ઞા કરી. વિશ્વકર્મા પાસે સમુદ્રની વચ્ચે એક મજબૂત કિલ્લો તૈયાર કરાવરાવ્યો અને સુવર્ણ નગરી બનાવી. જાઓ તમે નગરીની અંદર જઈ અને વસો. યાદવો છે નગરીની અંદર રહેવા આવ્યા, પણ નગરીની અંદર અનેક દ્વારો હતા, અનેક દરવાજાઓ હતા. એટલે યાદવો છે અંદરો અંદર વાતો કરવા લાગ્યા, દ્વારકા દ્વારકા દ્વારકા. એટલે એ નગરીનું નામ પડ્યું દ્વારકા. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકા નગરી વસાવી. આ બાજુ કૃષ્ણ છે અને આયુધ વિના, કોઈ અસ્ત્ર શસ્ત્ર વિના જાતો જોઈને કાળઈ વન છે એ કૃષ્ણની પાછળ દોડ્યા છે કે હે કૃષ્ણ ઉભો રહે, હે કૃષ્ણ ઉભો રહે. આમ કઈ પાછળ જવા લાગ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ તેની બૂમો બૂમ સાંભળવા લાગ્યા અને ગુફામાં જઈને ભગવાન સંતાઈ ગયા. એ ગુફાની અંદર મુચુકુંદ ઋષિ છે એ તપ કરતા હતા. એની ઉપર ભગવાને પોતાનું જે પીળું ઉપવસ્ત્ર હતું એ ઓઢાડી દીધું અને ભગવાન સંતાણા છે. અને આ મુચુકુંદ ખૂબ લાંબા સમયથી ભગવાનનું તપ કરતા કરતા સૂતા છે. એટલે કાળઈવને ગુફાની અંદર આવ્યો, પીળું ઉપવસ્ત્ર જોયું એટલે કાળઈવનને થયું કે અહીં કૃષ્ણ સૂતા છે. અને મુચુકુંદની બાજુમાં કાળઈવન ગયો છે. એ ઉપવસ્ત્ર ખેંચું, મુચુકુંદની નીંદર ઉડી ગઈ, ઊંઘ જાગી. આંખો ખોલીને અંદરથી જે તેજ નીકળ્યું તેના દ્વારા કાળઈવન છે એનો નાશ થયો છે, બળીને ભસ્મ થયો. પછી ભગવાને મુચુકુંદને દર્શન આપ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. ફરીથી મથુરા નગરીમાં ભગવાન આવ્યા છે. ભગવાનની કૃપા દ્વારા મલેચ્છોનો નાશ કરી તેમનું બધું ધન એકઠું કરી દ્વારકા પહોંચતું કર્યું છે. રસ્તામાં તેમને જરાસંઘ મળતા તેઓને ડરતા હોય એમ જરાસંઘ નાચી છૂટ્યો છે અને તેઓ દોડતા દોડતા દક્ષિણ પ્રવર્ષણ નામના પર્વત પર ચડીને છુપાઈ ગયો. ભગવાનની શોધ જરાસંઘે કરી પણ તેઓ ન મળતા જરાસંઘે પર્વતની ચારે બાજુ આગ લગાડી દીધી અને જરાસંઘને થયું કે આ કૃષ્ણ છે એ મૃત્યુને પામ્યા હશે. પણ કૃષ્ણ તો પર્વત પરથી ખૂબ બળથી કૂદ્યા અને બહાર નીકળી પોતાની નગરી દ્વારકામાં જઈ પહોંચ્યા છે. અને જરાસંઘને લાગ્યું કૃષ્ણ મૃત્યુ પામ્યા એટલે મગધ દેશની અંદર પાછા આવ્યા છે. આ બાજુ વિદર્ભ દેશના રાજા છે ભીષ્મક. ભીષ્મકને 5 પુત્રો છે અને એક પુત્રી છે. પુત્રીનું નામ શું છે? રૂકમિણી. ખરેખર રૂક્ષ્મણી જે આપણે કહીએ છીએ ને એનું નામ સાચું રૂકમિણી છે, રૂક્ષ્મણી નહીં, પણ આપણે બોલીએ છીએ રૂક્ષ્મણી. તો આ જે રૂકમિણી છે એક પુત્રી અને 5 પુત્રો છે. અને અહીંયા સુખદેવજી ભગવાનના વિવાહની વાત કરે છે કે ભગવાન કૃષ્ણ છે એ ભીષ્મકની પુત્રી રૂકમિણીને પરણ્યા. એટલે પરીક્ષિત રાજાએ કીધું કે મારા ઠાકોરના લગ્ન થાય છે. એ કથા તમારે વિસ્તારથી સાંભળવી છે. એટલે સુખદેવજી કહેવા લાગ્યા છે કે રાજા સાંભળ, વિદર્ભ દેશના રાજા ભીષ્મકને રૂકમી, રૂકમરત, રૂકમ બાહુ, રૂકમ કેસ અને રૂકમ માલી 5 પુત્રો અને એક પુત્રી જેનું નામ રૂકમિણી. રૂકમિણી છે યુવાન છે, લગ્ન યોગ્ય છે અને પિતાજીને માટે યોગ્ય મૂર્તિની શોધ કરવા લાગ્યા. અને એક બાપ છે એના ચિંતા હોય કે મારી દીકરી છે એ યુવાન થાય એટલે એના માટે યોગ્ય પાત્ર શોધવું, આવી ચિંતા ભીષ્મકને થઈ છે. અને ત્યારે રૂકમિણીજીએ પોતાના પિતાને કીધું કે મારે લગ્ન નથી કરવા. એટલે ભીષ્મ કીધું શું કામ તારે લગ્ન નથી કરવા? દીકરી તો સાસરે શોભે,
અને એ રૂકમિણી તારું મન જો કોઈમાં લાગી ગયું હોય તો તું મને કહી દે, એની સાથે તારા વિવાહ કરાવો. જોજો આ સમજવા જેવી એક વાત છે હો. નાની નાની વાતો આપણને ઘણું બધું સમજાવી જાય છે. આ તો દ્વાપર યુગની વાત છે. ભીષ્મક રાજાએ એમ કીધું કે તને કોઈ છોકરો ગમતો હોય, તારું મન કોઈમાં લાગી ગયું હોય તો મને કે, તો તારા લગ્ન એની સાથે કરાવી આપે. પણ આપણા સમાજની અંદર ક્યારેક દીકરા દીકરીનું મન હોવા છતાં બે પરિવારો એક થતા નથી, અને એનું છેલ્લે પરિણામ છે ને વિપરીત આવે સાહેબ. અને પછી આપણે આંખો ચોળીને બેઠા રહીએ. પણ જ્યારે સમજવાનું હોય ત્યારે સમજી જવું જોઈએ. દીકરી છે એની ચિંતા હોય, હરેક બાપને હોય ને ચિંતા તો, પણ એ ચિંતાની સાથે પોતાની દીકરીનું મન કેમાં છે, પોતાની દીકરીને કેવા મૂર્તિઓ જોઈએ છે એનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણી દીકરી રૂપાળી હોય એના માટે આપણે કાળો કુબડો વર શોધીએ તો યોગ્ય લાગે ખરું? ગામની અંદર નીકળ્યા હોય તો બે જણા આપણી દીકરીની વાતો કરે તો એ દીકરી સહન ન કરી શકે. એટલા માટે દીકરી માટે જે તમે મૂર્તિઓ શોધો છો એમાં દીકરીનું મન હોય ને તો જ એની સાથે વિવાહ કરજો, બાકી નહીં કરવાનું. થોડું મોડું કરવાનું પણ સારું કરવાનું. અને મૂર્તિઓ પણ કેવો શોધવાનો કે આપણે જેવું જ શોધવાનું. અત્યારે છે ને માણસોની ફરમાઈશો બહુ વધી ગઈ છે. અમે તો બહુ સાંભળીએ છીએ દીકરીઓની ફરમાઈશો એટલી વધી ગઈ છે. મારે જમીને જોહે, મારે નોકરિયાતે જોહે, પાછા વળી રહી જાય તો મારે શહેરમાં રહેવાનું, ગામડે હું નહીં રહું. શા માટે? આપણો જન્મ પણ ગામડામાં જ થયો છે ને. આપણા બાપાએ અનેક વર્ષો ગામડામાં વિતાવીને, કારણ આપણે અનેક વર્ષો વિતાવ્યા છે ગામડામાં. શા માટે? જરૂરી છે, શહેરનું જીવન સારું છે, પણ બધાય તો શહેરમાં નથી રહી શકવાના. તો દીકરીએ સમજવું જોઈએ મારે આ જોહે ને મારે આ જોહે ને. અને દીકરી માટે છે ને હંમેશા યુવાન એવો શોધવો, દીકરો એવો શોધવો કે જે આપણે વાડીમાં કામ કરતા હોય ને અચાનક વળી આપણી દીકરીને જમાઈ આવી ગયા હોય તો આપણે દોડવું ન પડે, ખાટલો લેવા કે ગોદડું લેવા. ધૂળના ઢેપા ઉપર બેઠી જાય ને એવો જમાઈ ગોતજો બધા. ધૂળના ઢેપા ઉપર જે બેઠી જાય ને એવો જમાઈ ગોતજો. બાકી મારે તો આ ન ચાલે, મારે આમ ને મારે તેમ ને એવો જમાઈ નહીં. દીકરીને યોગ્ય પાત્ર શોધી દેજો સાહેબ. તો કીધું કે બેટા તારું કોઈમાં મન લાગી ગયું હોય તો મને કે. અને આવી વાત જ્યારે ભીષ્મક રાજાએ કરી એટલે રૂકમિણીજી થોડા શરમાણા, અને શરમાઈને કીધું કે હા મારું મન તો કોઈમાં લાગ્યું છે. એટલે કીધું કે કોણ છે એ? એટલે કીધું કે દ્વારકા વાળા શ્રી કૃષ્ણ, એમાં મારું મન લાગી ગયું, મારે તો એની સાથે વિવાહ કરવા છે. એટલે ભીષ્મક કહે તો બહુ સરસ. ભીષ્મક બહુ રાજી થયા કે પોતાની દીકરીને કૃષ્ણ ગમે છે અને એની સાથે વિવાહ કરાવવા છે. કૃષ્ણ જેવું પાત્ર આપણને બીજે ક્યાં મળશે? અને ભીષ્મકે કીધું ભલે બેટા આપણે તારા લગ્ન છે ને એ કૃષ્ણ સાથે કરાવી આપશું. રૂકમિણીજી બહુ રાજી થયા, કેમ કે રૂકમિણી છે એ મનથી ભગવાનને વરી ચૂક્યા.